નમસ્કાર બહેનો, પાઠ નંબર 4 ના આપણે પહેલા ભાગની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણની વિભાવના 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે તો પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો શરૂઆતનો પેરેગ્રાફ લખવાનો છે. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે સ્ત્રી સશક્તિકરણનો અર્થ સમજાવો તો 3 વ્યાખ્યા આપવામાં આવેલી છે. 3 વ્યાખ્યા લખવાની છે. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે ચંદ્રિકા રાવલે આપેલા સ્ત્રી સશક્તિકરણના લક્ષણો સમજાવો તો લક્ષણો લખવાના છે. પોઈન્ટ આપવામાં આવેલા છે, ફક્ત પોઈન્ટ જ લખવાના છે. 5 માર્કના પ્રશ્નની આપણે ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ 5 બાબતમાં આપવામાં આવેલું છે. 5 બાબતની આપણે ચર્ચા કરી. 5 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય અને 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય. 5 પોઈન્ટ છે. ઘણી વખત 2 પોઈન્ટ કાઢીને 3 માર્કની ટૂંક નોંધમાં મૂકવામાં આવે અથવા કોઈ 1 પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે. તો ઘણી વખત વિસ્તૃતીકરણ પણ પ્રશ્ન હોઈ શકે. એ વિભાગમાં 5 પણ મૂકવામાં આવે. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવો તો 5 સમજાવવાના છે. ત્યાર પછી આવે છે ભારતમાં લિંગ પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. બેનો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. લિંગ પ્રમાણ એટલે શું? દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતા મજબૂત હોવાથી પુરુષો કરતા વધુ જીવે છે. જીવ વિજ્ઞાન દર્શાવે છે કે પુરુષો કરતા સ્ત્રીઓ વધુ જીવન જીવે છે. પરંતુ કેટલાક પરિબળોને લીધે સમાજમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં તફાવત જોવા મળે છે. આમ આપણે સમાજ વ્યવસ્થામાં નજર કરીએ તો જેટલી સંખ્યા પુરુષોની છે એટલી સંખ્યા સ્ત્રીઓની પણ જોવા મળે છે. એ પછી હોસ્પિટલમાં જાઓ, બસ સ્ટેન્ડ જાઓ કે કોઈ પણ સામાજિક મેળાવડામાં જાઓ, ત્યાં આગળ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા સરખી જ જોવા મળતી હોય છે. પણ વાસ્તવિક રીતે ગણતરી કરવામાં આવે તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે. જેમાં આપણે શા માટે ઓછી જોવા મળે છે એના કારણો તરફ જતા નથી, જેની ચર્ચા આપણે આગલા ચેપ્ટરોમાં કરવાના છીએ. શા માટે ઓછી જોવા મળે? કારણ કે પુરુષનું મહત્વ સમાજ વ્યવસ્થામાં, ભારત એ પુરુષ પ્રધાન દેશ છે એટલા માટે પુરુષનું જ મહત્વ આંકવામાં આવેલું છે. સ્ત્રીનો દરજ્જો નીચો આંકવામાં આવેલો છે અને એને ધ્યાનમાં રાખીને પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે. લિંગ અસમાનની સમસ્યા સર્જાતી જોવા મળે છે. સ્ત્રી પુરુષની સરખામણીને ધ્યાનમાં લેવામાં આવે તેની સીધી અસર લગ્ન સંસ્થા પર પણ પડતી હોય છે. 2011ની ગણતરી પ્રમાણે ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ આપવામાં આવેલું છે. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1901 થી માંડીને 2011 સુધીના આંકડા આપવામાં આવેલા છે. જેમાં 1901માં ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા 972 હતી. 1951માં 946 અને 2011માં 940 સતત ઘટતી જોવા મળે છે. એ જ રીતે ગુજરાતની વાત કરવામાં આવે તો 1901માં 1000 પુરુષોએ 954 સ્ત્રી હતી. 1951માં 952 સ્ત્રી હતી અને 2011માં 918 સ્ત્રી જોવા મળે છે. બેનો 2011ના આંકડા પૂછવામાં આવે 1 માર્કના પ્રશ્નમાં, વિકલ્પમાં પ્રશ્ન પૂછવામાં આવે. ભારતનું પૂછવામાં આવે તો ભારતનું લખવાનું છે અને ગુજરાતનું પૂછવામાં આવે તો ગુજરાતનું લખવાનું છે. 2011માં ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? 940. 1901નું પૂછવામાં આવે તો 972. એ જ રીતે 1901માં ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? 954. 2011માં 918. ભારતમાં આઝાદી પહેલા એટલે કે 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. આઝાદી પછી એટલે કે આઝાદી પછીના દશકામાં 1951માં 946 અને છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 2011માં 940 થયેલી છે. એટલે કે સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે.
બેનો 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે ભારતમાં લિંગ પ્રમાણ સમજાવો. તો અહીંયા આગળ 1901 ના આંકડા આપવામાં આવેલા છે, 1951 ના આંકડા આપવામાં આવેલા છે, 2001 ના આંકડા આપવામાં આવેલા છે. ભારતની સાથે ગુજરાતની પણ વાત કરવામાં આવેલી છે. ગુજરાતમાં આંકડા જોઈએ તો 1901 માં 954, 1951 માં 952 અને 2011 માં 918 છે. સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. 1901 બેનો અહીંયા આગળ થોડુંક વાક્ય રચનામાં ફેરફાર કરેલો છે. 1951 ના બદલે 1901 કરવાનું છે. 1901 થી 2011 માં 36 આંકનો ઘટાડો સૂચવે છે, જે સમાજ માટે ચિંતાજનક છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 1901 માં 954 સ્ત્રી હતી, જે 2011 માં 918 થઈ. 954 માંથી 918 બાદ કરવામાં આવે તો 36 સંખ્યા આવે છે. 36 નો ઘટાડો, 1000 પુરુષોએ 36 નો ઘટાડો જોવા મળે છે. આમ આ ચિંતાજનક બાબત છે. ત્યાર પછી બેનો ત્યાર પછીના પોઈન્ટમાં આપવામાં આવેલું છે ગુજરાત અને ભારતમાં ગ્રામીણ શહેરી લિંગ પ્રમાણ. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો જે કાંઈ વિગત આપવામાં આવેલી હોય ભારતનું પૂછવામાં આવે તો ભારતનું લખવાનું છે, અને ગુજરાતનું પૂછવામાં આવે તો ગુજરાતનું લખવાનું છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ આંકડા આપવામાં આવેલા છે. ભારત અને ગુજરાતમાં ગ્રામીણ શહેરી લિંગ પ્રમાણ. ભારતમાં કુલ લિંગ પ્રમાણ આપણે અગાઉ જોયું એ પ્રમાણે 1000 પુરુષોએ 2011 માં 940 સ્ત્રી છે, જેમાં ગ્રામીણમાં 947 અને શહેરીમાં 926. ગુજરાતની વાત કરવામાં આવે તો 2011 ના આંકડા પ્રમાણે 11 ના આંકડા પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે તો 918 લિંગ પ્રમાણ, જેમાં ગ્રામીણ 947, શહેરી અને ગ્રામીણ બંને સરખું જોવા મળે છે. ભારત અને ગુજરાત બંને ગ્રામીણમાં આંકડા સરખા જ છે. શહેરીમાં ગુજરાતમાં 880 જોવા મળે છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે ગુજરાત અને ભારતનું લિંગ પ્રમાણ જણાવો, તો આંકડા અલગ અલગ લખવાના છે. ભારતમાં કુલ લિંગ પ્રમાણ 940, જેમાં ગ્રામીણ લિંગ પ્રમાણ 947 અને શહેરી લિંગ પ્રમાણ 926. ગુજરાતમાં કુલ લિંગ પ્રમાણ 918, ગ્રામીણ લિંગ પ્રમાણ 947 અને શહેરી લિંગ પ્રમાણ 880. બેનો છૂટું પાડીને લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બાકી આંકડા અલગ અલગ થઈ જશે. ખાસ કરીને ભારતની સરખામણીમાં ગુજરાતમાં લિંગ પ્રમાણ ગ્રામીણ ક્ષેત્રની બદલે શહેરી ક્ષેત્રમાં ઓછું જોવા મળતું હોય છે, કારણ કે ગ્રામીણ સમુદાયમાંથી મોટાભાગના લોકો નગર સમુદાયમાં એકલા પુરુષો સ્થળાંતર કરી રોજગારી મેળવવા માટે જતા હોય છે, અને એની અસર મોટાભાગે શહેરી વિસ્તારોમાં ગુજરાતમાં પડેલી જોવા મળે છે, જ્યાં 880 સંખ્યા જોવા મળે છે. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણની ચર્ચા કરી ગ્રામીણ શહેરી આંકડાઓની વિગત મેળવી, જેમાં 0 થી 6 વર્ષના વય જૂથના બાળકોમાં જાતિ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. બેનો અહીંયા આગળ લિંગ પ્રમાણ અલગ છે, અને 0 થી 6 વર્ષના વય જૂથમાં બાળકોની જાતિ પ્રમાણ એટલે કે બાળકીઓની સંખ્યાની વાત કરવામાં આવેલી છે. એ પણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચિંતાજનક છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ, અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, બાલિકાઓનું પ્રમાણ એટલે કે 0 થી 6 વર્ષની વય જૂથના બાળકોની વાત કરવામાં આવેલી છે. 1000 બાળકોએ 914 સ્ત્રીઓ જોવા મળે છે, બાળકીઓ જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રમાણ 890 છે. લિંગ પ્રમાણ અલગ છે બેનો. લિંગ પ્રમાણની વાત કરવામાં આવે તો ભારતમાં 2011 માં 940 છે, ગુજરાતમાં 918 છે. જ્યારે 0 થી 6 વર્ષના વય જૂથમાં બાળકીઓની સંખ્યા 2011 માં ગુજરાતમાં 890 છે, જ્યારે ભારતમાં 914 છે. સૌથી વધારે પ્રમાણ મિઝોરમમાં 0 થી 6 વર્ષની વય જૂથમાં બાળકીઓનું પ્રમાણ મિઝોરમમાં 971 છે, જ્યારે સૌથી ઓછું પ્રમાણ પંજાબમાં 846 છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, 1 માર્કના પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે. સૌથી વધારે 0 થી 6 વર્ષમાં બાળકીઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? મિઝોરમમાં. સૌથી ઓછું પંજાબમાં.
આમ રાજ્યોમાં સ્ત્રી પુરુષના વધતા અને ઘટતા પ્રમાણ સમાજમાં લિંગ પ્રમાણની અસમાનતા ઊભી કરે છે, જેના માટે કુદરતી જૈવિકીય બાબતો પણ જવાબદાર છે. સ્થળાંતર અને સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પણ જવાબદાર છે. પ્રત્યેક રાજ્ય આ અસમાનતા દૂર કરવા અનેકવિધ કાર્યક્રમો તથા યોજનાઓ ઘડીને તેના અસરકારક અમલ પર ભાર મૂકતી જોવા મળે છે. અત્યારની સ્થિતિમાં સામાજિક ક્ષેત્રે મોટાભાગે લિંગ પ્રમાણ સૌથી વધારે અસર કરતું જોવા મળે છે. કુદરતી જૈવિક બાબતો હોય તે વાત અલગ છે, પણ ઘણી વખત માણસ દ્વારા પણ એનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. ત્યાર પછી ઉત્કર્ષ માટેના ચોક્કસ પ્રકારના કાર્યક્રમો ઘડવામાં આવેલા છે. સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો ઘડવામાં આવેલા છે. એ કાર્યક્રમો 3 પ્રકારના છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. હવે ભારતના બંધારણના અમુક મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં જાતિ સમાનતાનો ઉલ્લેખ કરેલો છે. ભારતના બંધારણમાં જે આમુખ આપવામાં આવેલું છે એમાં મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે, મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે, માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે અને સમાનતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે આપણે કલમ નંબર 14, 15 અને 16 ની ચર્ચા અગાઉ કરી જ છે. દેશનું બંધારણ મહિલાઓને સમાનતા આપે છે. પુરુષનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ સ્ત્રીઓને આપવાની વાત કરવામાં આવેલી છે ભારતના બંધારણમાં. એટલું જ નહીં, પરંતુ રાજ્યની મહિલાઓની તરફેણમાં વિધેયાત્મક પગલાં ભરવાની સત્તા પણ રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને આપવામાં આવેલી છે. આઝાદી બાદ ભારતની વિકાસ નીતિમાં પંચવર્ષીય યોજનાઓમાં સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમોને સમર્થન મળે છે. આઝાદી પછી દેશનો વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. એની શરૂઆત ભારતમાં 1951 થી થયેલી છે. 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના અસ્તિત્વમાં આવી હતી. પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષમાં સરકાર પાસે ક્યાંથી રૂપિયા આવશે અને ક્યાં વાપરવામાં આવશે એનું આયોજન તૈયાર કરવામાં આવે, અને પંચવર્ષીય યોજના તરીકે ઓળખવામાં આવે છે. પાંચમી પંચવર્ષીય યોજનાના સમયે પાંચમી પંચવર્ષીય યોજના હતી 1974 થી 1978. આ સમય દરમિયાન વિશ્વભરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975. 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે, આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ કયું છે? 1975. કઈ પંચવર્ષીય યોજનામાં અસ્તિત્વમાં આવ્યું? પાંચમી પંચવર્ષીય યોજનામાં. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, મહિલા દશાબ્દી વર્ષ કયું છે? 1976 થી 1985. દશાબ્દી એટલે 10 વર્ષ. 1990માં ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે રાષ્ટ્રીય કમિશનની રચના કરેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, સંસદે રાષ્ટ્રીય મહિલા કમિશનની સ્થાપના ક્યારે કરી? 1990માં. 1993માં મહિલાઓ સામેના તમામ પ્રકારની ભેદભાવની નાબૂદીના સંમેલનો થયા. ત્યારબાદ મહિલાઓની સમસ્યાઓના સંદર્ભમાં શૈક્ષિક સંસ્થાઓએ પણ મહિલા સશક્તિકરણ માટે મહત્વની ભૂમિકા ભજવેલી છે. જુદી જુદી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ભેદભાવ દૂર કરવા માટે મોટાભાગે શૈક્ષિક સંસ્થાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવેલી જોવા મળે છે. મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો ઘણા વિશાળ ફરક પર જોઈ શકાય. અહીંયા આગળ 2001ની રાષ્ટ્રીય નીતિના સંદર્ભમાં મૂલવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. રાષ્ટ્રીય મહિલા નીતિ ક્યારે અસ્તિત્વમાં આવી? 2001માં 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, મહિલાઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અસ્તિત્વમાં આવી? 2001માં. ગુજરાત નારી ગૌરવ નીતિ ઘડાઈ છે. આ બંને નીતિમાં સ્ત્રી સશક્તિકરણ માટેના ઘણા પાસાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેનું ધ્યેય મહિલાઓની સત્તા, ઉત્કર્ષ અને વિકાસનું છે. આપણા અભ્યાસક્રમને અનુલક્ષીને આપણે અહીંયા આગળ 3 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા છે: શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ. બેનો અહીંયા આગળ 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો. બેનો અહીંયા આગળ આપવામાં આવેલી વિગતો લખવાની છે. અહીંયા આગળ આપવામાં આવેલી વિગતો લખવાની છે. આર્થિક કાર્યક્રમ પૂછવામાં આવે તો આર્થિક કાર્યક્રમ લખવાના છે. આરોગ્યલક્ષી કાર્યક્રમ પૂછવામાં આવે તો આરોગ્યલક્ષી કાર્યક્રમ લખવાના છે. શૈક્ષણિક કાર્યક્રમો. ગાંધીજીએ કહેલું છે, જો તમે એક છોકરાને શિક્ષણ આપો, તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. અહીંયા આગળ એ જ મહત્વ બતાવે છે શિક્ષણની બાબતમાં. છોકરાઓ કરતા છોકરીઓને શિક્ષણ આપવામાં આવે તો આખા કુટુંબનું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય. અહીંયા આગળ
દીકરીનું કેટલું મહત્વ છે એ આંકવામાં આવેલું છે. સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાના મૂલ્યને પ્રસ્થાપિત કરવા સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે. આઝાદી પહેલા મેં તમને કીધું હતું એ પ્રમાણે 1901માં સાક્ષરતાનો દર 0.01% હતો, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ સ્ત્રી સાક્ષરતાનો દર ઊંચો લાવવા માટેના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવેલા છે. સ્ત્રીઓના સંદર્ભમાં સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી શિક્ષણની આવશ્યકતાને સ્વીકારવામાં આવી. સ્ત્રી શિક્ષણને વેગ આપવા ભારત સરકાર તરફથી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા છે. ગુજરાતના સંદર્ભમાં કેટલાક કાર્યક્રમો જોઈએ. બેનો ધ્યાનમાં રાખજો, અહીં આગળ પોઈન્ટ આપવામાં આવેલો નથી, પણ સશક્તિકરણ માટે ગુજરાતના સંદર્ભમાં કયા કાર્યક્રમો અસ્તિત્વમાં આવેલા છે. 5 માર્કના પ્રશ્નમાં અથવા 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ગુજરાતના સંદર્ભની વાત કરવામાં આવેલી છે, ગુજરાતને ઉલ્લેખીને વાત કરવામાં આવેલી છે. એમાં પોઈન્ટવાર સમજૂતી આપવામાં આવેલી છે. જેમાં પહેલો પોઈન્ટ છે કન્યા કેળવણી રથયાત્રા, જેમાં પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશ દર વધારવા માટે તેમજ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર રાજ્યમાં લોક ભાગીદારીથી કરવામાં આવે છે. પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં કન્યા કેળવણીને સૌથી ધ્યાન આપવામાં આવે છે, મહત્વ આપવામાં આવે છે. મોટાભાગે દર વર્ષે જૂનમાં પહેલા ધોરણમાં દીકરી દાખલ થાય એના માટે પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં લોક ભાગીદારીને પણ સ્વીકારવામાં આવે છે અને સરકારનો પણ એમાં મહત્વનો ભાગ જોવા મળે છે. ગામડે ગામડે સરકારી નિમેલા કર્મચારીઓ શાળાઓમાં જાય છે અને પ્રવેશ ઉત્સવ ઉજવે છે. ત્યાર પછી બીજું છે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં મહેનત ધગશથી બોર્ડમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ 10માં હોય કે 12મા ધોરણમાં હોય, બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવનાર દીકરીઓને વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજીને અન્ય વિદ્યાર્થીઓને, ખાસ કરીને કન્યાઓના શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરવામાં આવે છે. મોટાભાગે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ અવ્વલ નંબર પર આવેલા હોય, ઉચ્ચ ક્રમાંક પર આવેલા હોય એવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે સર્વ શિક્ષા અભિયાન. શિક્ષણને વેગ આપવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કન્યા કેળવણી અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલા છે. સર્વ શિક્ષા અભિયાન પ્રોગ્રામ ચાલે છે. પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટીવી અને રેડિયો પર એની માહિતીઓ આપવામાં આવતી હોય છે અને એ રીતે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે શાળા લોકાર્પણ. ખાસ કરીને કન્યાનો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અંતરિયાળ ગામોમાં શાળા સ્થાપીને શાળામાં સાધન સગવડો વધારીને તેના લોકાર્પણ કાર્યક્રમ દ્વારા સ્ત્રી શિક્ષણને વેગ આપવામાં આવે છે. કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે અંતરિયાળ વિસ્તારો જ્યાં શાળાઓ નથી જોવા મળતી ત્યાં શાળાઓ સ્થાપવાની વાત કરવામાં આવી છે, ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં, અને એ માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવેલા છે. નવી શાળાઓ સ્થાપિત કરવામાં આવેલી છે, શિક્ષકોની ભરતી કરવામાં આવેલી છે અને એ રીતે પણ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના પ્રયાસો કરવામાં આવેલા છે. આગલો પોઈન્ટ છે સાયકલ વિતરણ યોજના, સાયકલ વિતરણ કાર્યક્રમ. ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી કન્યાઓને ગામથી 3 કિલોમીટરના અંતરે આવેલી શાળામાં જવા માટે સાયકલ વિતરણ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીમાં અવરોધરૂપ બનતી પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો થાય છે. મોટાભાગે અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ ભણતી હોય એના માટે 3 કિલોમીટરના અંતરથી અપડાઉન કરતી હોય તેવી દીકરીઓને મફત સાયકલ આપવાની યોજના સરકાર દ્વારા કાર્યક્રમ ઘડવામાં આવેલો છે અને આવી દીકરીઓને સાયકલ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય કે પછાત વર્ગ હોય એવી દીકરીઓને સાયકલ આપવામાં આવે છે. છેલ્લો પોઈન્ટ છે અનાજનું વિતરણ. આદિવાસી વિસ્તારની 1 થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, વાલીઓના સ્ત્રી શિક્ષણ પ્રત્યેના હકારાત્મક વલણને વેગ આપવા વિનામૂલ્ય અનાજ વિતરણના કાર્યક્રમ યોજીને આદિવાસી વિસ્તારમાં શાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે છે. અહીંયા આગળ બહેનો આદિવાસી વિસ્તારમાં 1 થી 7 ધોરણમાં દીકરી ભણતી હોય અને 70% હાજરી ધરાવતી હોય એવી દીકરીઓના માતા પિતાને, વાલીઓને સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવે છે, ઘઉં કે ચોખા આપવામાં આવે છે અને એનો મહત્વનો ઉદ્દેશ
ડ્રોપ આઉટ રેશિયો, અધવચ્ચેથી દીકરીઓ શાળા છોડી જાય છે, એ ન છોડે એના માટે સરકાર દ્વારા આ યોજનાઓ દાખલ કરવામાં આવેલી છે, આ કાર્યક્રમ દાખલ કરવામાં આવેલી છે. એ ઉપરાંત શિક્ષણનો અધિકાર આરટીએ, રાઇટ ટુ એજ્યુકેશન, સપ્તધારા, ગુણોત્સવ વગેરે સંબંધિત જાણકારી આપતા કાર્યક્રમો યોજીને તેમાં પણ કન્યા કેળવણી પર ભાર મૂકવામાં આવેલો જોવા મળે છે. આમ ગુજરાતમાં 4-5 કાર્યક્રમો અસ્તિત્વમાં આવેલા છે અને એ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને કેળવણીને ઉત્તેજન આપવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. ત્યાર પછી આર્થિક કાર્યક્રમો. બેનો 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે શૈક્ષણિક કાર્યક્રમો. શૈક્ષણિક કાર્યક્રમોમાં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગુજરાતમાં કેટલા કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા છે એ કાર્યક્રમોનો સમાવેશ કરવાનો છે. 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે કે 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ત્યાર પછી આર્થિક કાર્યક્રમો. સશક્તિકરણ માટે આર્થિક સ્વાતંત્ર્ય અનિવાર્ય છે. આવકની વાત કરવામાં આવેલી છે. આવક મેળવવામાં પણ સ્વતંત્રતા હોવી જોઈએ. આર્થિક સ્વાવલંબન વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે. સ્વાવલંબન મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે પરાવલંબી સ્ત્રી એ આજીવન સુધી પરાવલંબી જોવા મળે છે. લગ્ન પહેલા પિતાના તાબા હેઠળ, લગ્ન બાદ પતિના તાબા હેઠળ અને પતિના અવસાન બાદ પુત્રના તાબા હેઠળ જીવન વિતાવે છે. જ્યાં સુધી સ્વાવલંબન ન બને ત્યાં સુધી એનો વિકાસ થઈ શકશે નહીં. આર્થિક સ્વાવલંબન માટે પણ રાષ્ટ્રીય નીતિમાં ભાર મૂકવામાં આવેલો છે. રાષ્ટ્રીય નીતિ 2001માં ઘડવામાં આવી છે. એમાં આર્થિક કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા છે. રાષ્ટ્રીય નીતિ હેઠળ નીચે મુજબના કેટલાક કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. એમાં પણ 6 પોઈન્ટ આપવામાં આવેલા છે. ગુજરાતના પોઈન્ટ અલગ આપવામાં આવેલા છે. એમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને રોજગારીની તકો વિશે માહિતી આપવી. સંગઠિત ક્ષેત્રમાં તો ઘણા બધી બહેનો હોય છે, પણ અસંગઠિત એકલ દુકલ કામ કરતી હોય એવી સ્ત્રીઓને રોજગારીની તકો કઈ રીતે મળે એની માહિતી આપવાની વાત કરવામાં આવી છે. બીજો પોઈન્ટ છે સમાન વેતન અંગેની જાણકારી. આપણે જાણીએ છીએ સમાજ વ્યવસ્થામાં પુરુષ અને સ્ત્રી સરખા કાર્યો કરે છે, સરખા કલાક કામ કરે છે, પણ પુરુષોને વધારે વેતન આપવામાં આવે છે, સ્ત્રીઓને ઓછું વેતન આપવામાં આવે છે. સમાન વેતન આપવા અંગેની જાણકારી સ્ત્રીઓને આપવી. મહિલાઓને ધિરાણ બચત સંબંધિત જાણકારી આપવી. જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે એ આવકને ધ્યાનમાં રાખીને ક્યાંથી ધિરાણ પ્રાપ્ત કરી શકાય અને આવક પ્રાપ્ત કર્યા પછી એ બચત ક્યાં કરી શકાય એની જાણકારી આપવાની વાત કરવામાં આવેલી છે. આર્થિક કાર્યોની અસમાન વહેંચણીની નાબૂદી. આપણે જાણીએ છીએ અર્થોપાર્જનના સાધનો. અમુક પ્રકારના કાર્યો પુરુષ જ કરી શકે, અમુક પ્રકારના કાર્યો સ્ત્રીઓ જ કરી શકે. જે અસમાનતા જોવા મળે છે એ અસમાનતાની વહેંચણીની નાબૂદીની વાત કરવામાં આવેલી છે અને એની જાણકારી પણ આપવી. નિર્ધારિત સમયના કામના કલાકો વિશે જાણકારી. ચોક્કસ કલાક નક્કી કરવામાં આવેલા હોય છે, એટલા કલાક કામ કરવાની વાત કરવામાં આવી છે અને એની જાણકારી પણ સ્ત્રીઓને આપવાની વાત કરવામાં આવી છે. કામના સ્થાને સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી. આપણે જાણીએ છીએ ઘણી જગ્યાએ સ્ત્રીઓનું શોષણ કરવામાં આવતું હોય છે, પછી એ જાતિ હોય કે સામાજિક હોય, શોષણ કરવામાં આવતું હોય કે આર્થિક હોય, એ શોષણ અટકાવવા માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી છે અને જોગવાઈની જાણકારી પણ સ્ત્રીઓને આપવાની હોય છે. સંગઠિત ક્ષેત્રોમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતીની જાણકારી આપવી. સંગઠિત ક્ષેત્રમાં આવક મેળવવા માટે કેટલીક ચોક્કસ પ્રકારની લાયકાત નક્કી કરવામાં આવેલી હોય છે અને એ લાયકાતની જાણકારી પણ કન્યાને અથવા દીકરીઓને અથવા સ્ત્રીઓને આપવાની વાત કરવામાં આવેલી છે. આ તમામ બાબતો એ ભારતને ધ્યાનમાં રાખીને છે. હવે પછીના પોઈન્ટમાં ગુજરાતની વાત કરવામાં આવેલી છે. 2001ની રાષ્ટ્રીય નીતિમાં ગુજરાતમાં આર્થિક કાર્યક્રમો સમજાવો. 2001ની રાષ્ટ્રીય નીતિમાં ગુજરાતના કાર્યક્રમો સમજાવો. ગુજરાતમાં પણ કેટલાક કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા છે. એમાં તાલીમ વર્ગો, ઘર આંગણે શાકભાજી ઉગાડવા, ટ્રેનિંગ તેમજ કિચન ગાર્ડનિંગ અંગેના તાલીમ વર્ગો, રસોઈ અંગેની માહિતી આપવી, સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપીને પગભર બનાવવાના પ્રયત્નો થાય છે. ઘણી વખત ચોક્કસ પ્રકારની તાલીમો આપવામાં આવતી હોય છે. શાકભાજી કઈ રીતે ઉગાડવામાં આવે, એનું વેચાણ કઈ રીતે કરવામાં આવે, એનું ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે અને એ રીતે પણ સ્ત્રીઓને પગભર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાતમાં વ્યવસાયના ક્ષેત્રે સ્ત્રીઓને સંગઠિત
અસંગઠિત વિભાગના વ્યવસાય અને રોજગારી વિશે માહિતી આપતા કાર્યક્રમોમાં સામેલ કરીને કૌશલ્ય વર્ધનને વેગ અપાય છે. વ્યવસાય ક્ષેત્રમાં પણ સંગઠિત હોય કે અસંગઠિત હોય, ઘણી બહેનો કામ કરતી હોય અથવા એકલ દુકલ બહેનો કામ કરતી હોય, એનામાં રહેલી કાર્યશક્તિ કૌશલ્ય વિકસાવવા માટેના પ્રયત્નો કરી શકે એ માટેના ક્ષેત્રો પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા હોય છે. પ્રદર્શન વેચાણ રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ પ્રદર્શન વેચાણ કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર પોતે આવક પ્રાપ્ત કરી શકે. નાના કે કુટીર ઉદ્યોગો સાથે સંકળાયેલ સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાના કુટીર ઉદ્યોગો શરૂ કરવા માટે પણ એને પ્રોત્સાહન આપવામાં આવે છે. હુનર ઉદ્યોગથી રોજગારનો હેતુ તેમાં કેન્દ્ર સ્થાને હોય છે. હુનરથી રોજગાર મેળવી શકે એ માટેના પણ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. કૃષિ રથ મેળા કૃષિ સાથે સંકળાયેલ સ્ત્રીઓને સામેલ કરીને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે, જેથી ઉત્પાદનની માત્રામાં વધારો કરીને ઓછા શ્રમે વધુ રોજગારી મેળવી શકે છે. એટલે કે ખેતી ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ પુરુષ જેટલી ભૂમિકા ભજવે છે એટલી જ ભૂમિકા સ્ત્રીઓ પણ ભજવે છે, અને એમાંથી પણ આવક કઈ રીતે મેળવી શકાય, ઓછા શ્રમ કરીને રોજગારી કઈ રીતે મેળવી શકાય એની માહિતી પણ આપવામાં આવતી હોય છે. જૂથ અને રોજગાર કાર્યક્રમ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે સખી મંડળોને સ્ત્રી જૂથોને સરકારની વિવિધ જાણકારી આપવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવેલા હોય છે. જેના ખાસ કરીને બજાર વ્યવસ્થા, જે કાંઈ ઉત્પાદન કરવામાં આવે છે એ ક્યાં વેચી શકાય, ધિરાણની યોજનાઓમાં ક્યાંથી ધિરાણ મેળવી શકાય, કેટલા ટકે ધિરાણ મળે છે એની માહિતી આપવામાં આવે છે. બચત યોજનાઓ જે કાંઈ આવક પ્રાપ્ત કર્યા પછી એ બચત ક્યાં કરી શકાય એની માહિતી પણ, એની જાણકારી પણ સ્ત્રીઓને આપવામાં આવતી હોય છે. આમ ગુજરાતના કાર્યક્રમોમાં 4-5 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં તાલીમ વર્ગોની વાત કરવામાં આવેલી છે, વ્યવસાયના ક્ષેત્રોની વાત કરવામાં આવેલી છે, પ્રદર્શન વેચાણની વાત કરવામાં આવેલી છે, કૃષિ રથ મેળાની વાત કરવામાં આવેલી છે, અને સ્ત્રી જૂથ રોજગાર કાર્યક્રમની વાત કરવામાં આવેલી છે. અને એ રીતે મોટાભાગે કઈ રીતે આવક પ્રાપ્ત કરી શકાય એ અંગેની તમામ પ્રકારની તાલીમના કાર્યક્રમો પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. આમ સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોમાં પહેલો કાર્યક્રમ જોયો આપણે શૈક્ષણિક કાર્યક્રમ, જેમાં ભારતની પણ વાત કરવામાં આવેલી છે અને ગુજરાતની પણ વાત કરવામાં આવેલી છે. ભારતની પણ વાત કરવામાં આવેલી છે અને ગુજરાતની પણ વાત કરવામાં આવેલી છે. ગુજરાતનો અલગ પ્રશ્ન પૂછવામાં આવે તો ગુજરાતની વિગતો લખવાની છે, ભારતનો અલગ પ્રશ્ન પૂછવામાં આવે તો ભારતની વિગત લખવાની છે. એ જ રીતે રાષ્ટ્રીય નીતિ 2011 ને ધ્યાનમાં રાખીને આર્થિક કાર્યક્રમોની વાત કરવામાં આવેલી છે, અને આર્થિક કાર્યક્રમોમાં પણ ભારતની વાત કરવામાં આવેલી છે અને ગુજરાતની વાત કરવામાં આવેલી છે. ભારતની વાત કરવામાં આવે તો 6 થી 7 પોઈન્ટ આપવામાં આવેલા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના પણ 5 થી 6 પોઈન્ટ આપવામાં આવેલા છે. ગુજરાતનું પૂછવામાં આવે તો ફક્ત ગુજરાતનું લખવાનું છે. પછી શૈક્ષણિક કાર્યક્રમ હોય કે આર્થિક કાર્યક્રમ હોય, ભારતનું પૂછવામાં આવે તો ભારતનું લખવાનું છે અને ગુજરાતનું પૂછવામાં આવે તો ગુજરાતનું લખવાનું છે. બેનો અહીંયા આગળ 5 માર્કના પ્રશ્નમાં શૈક્ષણિક કાર્યક્રમો પણ મૂકી શકાય, 5 માર્કના પ્રશ્નમાં આર્થિક કાર્યક્રમો પણ મૂકી શકાય. 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવેલા હોય તો ભારત અને ગુજરાત બંનેનો ઉલ્લેખ કરવાનો છે. પછી શૈક્ષણિક હોય તો શૈક્ષણિકમાં અને આર્થિક કાર્યક્રમમાં હોય તો આર્થિક કાર્યક્રમમાં. 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવેલા હોય તો બંનેને ધ્યાનમાં રાખીને 5 માર્કને ધ્યાનમાં રાખીને ભારત અને ગુજરાત બંનેનું લખવાનું છે. પણ 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો કોઈ એક પોઈન્ટ જ લેવામાં આવેલો છે, ક્યાં ગુજરાત લેવામાં આવેલો હશે, ભારત લેવામાં આવેલો હશે. ગુજરાત લેવામાં આવેલો હશે તો ગુજરાતની જ વિગતો લખવાની છે, અને ભારત લેવામાં આવેલો હશે તો ભારતની જ વિગત લખવાની છે. આમ ભાગ નંબર 2 માં આપણે આટલા મુદ્દાની ચર્ચા કરી. હવે પછી આપણે ભાગ નંબર 3 માં આરોગ્યલક્ષી કાર્યક્રમની ચર્ચા કરશું.